Hello students, myself Deepika Prajapati from Computer Department, and today we are going to discuss about in chapter number 3 working with PHP arrays and functions. In a previous video lecture we have already seen about associative array. આના પહેલાના લેક્ચરમાં આપણે associative array વિશે ડિસ્કસ કરેલું and we already discussed about for each loop in associative array, but
And dear all students, one thing remember, keeping your mind. અહીંયા જે આપણે for each લૂપનો યુઝ કર્યો છે, જેમાં આપણે ઇન્ટુ કર્લી બ્રેસીસની અંદર જે ઇકો સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવડાવીએ છીએ, એના બદલે તમે કર્લી બ્રેસીસનો યુઝ ના કરો અને ડાયરેક્ટલી for each ને અહીંયાથી સ્ટાર્ટ કરો, ઇકો સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવો અને અહીંયા તમે આ રીતે આપી દો એન્ડ for each. જો તમે આ રીતે ડિક્લેર કરશો તો પણ આપણો પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ જશે. સો યુ કેન ઓલ્સો યુઝ for each statement in associative array with the end of for each instead of curly braces. તો તમે એના curly braces ની જગ્યાએ end for each થી પણ આપણે for each ને end કરી શકીએ છીએ. હવે આ પ્રેક્ટિકલને આપણે જોઈએ છીએ તો ડાયરેક્ટલી આપણને 500 600 and 700 વેલ્યુ મળે છે, પણ મારે પહેલા રાહુલ જોઈએ છે અને એની સામે એની વેલ્યુ જોઈએ છે, ધેન સોનમ જોઈએ અને એની સામે એની 600 વેલ્યુ જોઈએ છે, એન્ડ ધેન સુમી એન્ડ ઓલ્સો given the value 700 of the સુમી. જો આ રીતે મારે વેલ્યુ જોઈતી હોય તો શું કરવાનું? તો અહીંયા જે મેં ઇકો સ્ટેટમેન્ટ યુઝ કર્યું છે ત્યાં પ્રિન્ટ કરાવવા માટે પહેલા for each લૂપની અંદર મારે કીને ડિક્લેર કરવું પડશે. સો અહીંયા જે મેં સિમ્પલી $fees as a money આ રીતે ડિક્લેર કર્યું છે, એની જગ્યાએ અહીંયા હું શું કરી દઈશ? as a $key using the operator, એટલે કે અહીંયા જે કી છે એ કી અહીંયાથી આવી જશે અને એની સામે હું શું લઈ લઈશ? $money. તો આ રીતે આપણે for each ની અંદર જો યુઝ કરીશું તો પહેલા આપણને fees છે એ fees માટે એરેમાં જશે, એરેમાં પહેલા કી એટલે કે કી નેમ ફાઇન્ડ આઉટ થશે અને કી નેમ ફાઇન્ડ આઉટ થયા પછી આપણને money ઇટ મીન્સ ધ વેલ્યુ ઓફ કી નેમ 1 આ રીતે આપણને જોવા મળશે એટ ધ રન ટાઈમ. તો આ જે આપણે for each ની અંદર લઈએ છીએ તો એને ઇકો સ્ટેટમેન્ટમાં પણ પ્રિન્ટ કરાવવું પડશે. તો ઇકો સ્ટેટમેન્ટની અંદર હું શું લઈ લઈશ? તો એના માટે આપણું સ્ટેટમેન્ટ ઇકો માટેનું આ રીતે હશે, ઇકો ધેન પહેલા તો કીને પ્રિન્ટ કરાવવાનું છે, સો $key ડોટ. હવે આપણે શું કરવાનું છે? રાહુલ એની સામે 500. તો 500 ઇઝ નથિંગ બટ ધ વેલ્યુ ઓફ કી 1. એ વેલ્યુ ક્યાંથી આવશે? મનીમાંથી. તો રાહુલ પછી સપોઝ અહીંયા હું લઈ લઉં છું સ્પેસ, આ રીતે સ્પેસ ડિક્લેર કરી દઈએ કે રાહુલ પછી સ્પેસ મળશે, અહીંયા કીમાં પહેલા શું આવશે? રાહુલ ધેન સ્પેસ એન્ડ સ્પેસ આપ્યા પછી અહીંયા હું લઈ લઉં $money જે આપણે અહીંયા ડિક્લેર કરીએ છીએ. સોરી અહીંયા એમ કેપિટલ છે તો અહીંયા પણ એમ મારે કેપિટલ જ આવવું પડશે એન્ડ ધેન બ્રેક, અહીંયા લખીશું BR બ્રેક એન્ડ ક્લોઝ. તો આ રીતનું આપણું ઇકો સ્ટેટમેન્ટ થઈ જશે પ્રિન્ટ કરવા માટે. તો પહેલા શું આવશે? કી. તો કીની અંદર આપણું પહેલું શું આવશે? કી નેમ રાહુલ ધેન સ્પેસ એટલે કે રાહુલ પછી થોડી સ્પેસ જોવા મળશે એટ રન ટાઈમે એન્ડ ધેન 500 ઇઝ નથિંગ બટ અવર વેલ્યુ ઓફ કી નેમ, જે અહીંયા મેં વેલ્યુ માટે કયો વેરિયેબલ લીધો છે? એઝ $money. તો અહીંયા મનીની અંદર શું આવી જશે? 500 ઓફ ધ વેલ્યુ ઓફ કી નેમ 1. તો આઉટપુટની અંદર મને કઈ રીતે જોવા મળશે? તો આ રીતે આવશે, રાહુલ 500 then second સોનમ 600 then third સુમી 700. તો આ રીતે પહેલા રાહુલ પછી વચ્ચે સ્પેસ એટલે કે જો આ રીતની સ્પેસ અને નેક્સ્ટ એના પછી મળશે 500 એની વેલ્યુ. તો આ જ પ્રેક્ટિકલને આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીએ. ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, જે મેં ઇન્ટુ ડબલ કોટેશન આપણે ઇકો સ્ટેટમેન્ટમાં આપ્યું છે અહીંયા, ત્યાં જે એના મેં હમણાં લેસ ધેન ગ્રેટર ધેન ઓપરેટર યુઝ કર્યો હતો. જો એ યુઝ ના કરવો હોય અને આપણે અહીંયા ઇક્વલ ટુ આપીએ તો એટ રન ટાઈમ અહીંયા આપણે શું જોવા મળશે? રાહુલ ઇક્વલ ટુ 500, સોનમ ઇક્વલ ટુ 600 એન્ડ સુમિત ઇઝ ઇક્વલ ટુ 700. તો આ રીતે આપણને રાહુલનું ફર્સ્ટ, સોનમનું સેકન્ડ એન્ડ સુમિતનું થર્ડ
So let's start in a PHP for each loop with associative array. So અહીંયા હવે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અહીં મેં એક ફીસ કરીને એરે ક્રિએટ કરેલો છે. સો હિયર $fees is nothing but our associative array declaration. Rahul is key name. So here the Rahul is key name 1 and 500 is value of key name 1. So and so, Sonam, Sumit. So next print this value of key name using the echo statement. So અહીંયા હું હવે echo statement નો use કરીશ. So write down in Notepad++ and here use for each use નો use કરવાનો છે ત્યારે declare fees as money. સોરી અહીંયા આપણે લેવાનું છે મની. જે રીતે આપણે ત્યાં થિયરી બેઝ લેક્ચર બોર્ડ પર સ્ટડી કર્યું એ જ પરફોર્મ કરવાનું છે ત્યારે ફોર ઇચની અંદર હવે ઇન્ટુ કર્લી બ્રેસીસ ઇકો સ્ટેટમેન્ટનો યુઝ કરીશું. સો હિયર ઇકો એન્ડ $sign money dot break break. હવે આપણે એને સેવ કરી લઈએ. આ બ્રેક સ્ટેટમેન્ટના યુઝ એટલા માટે કરીએ છીએ કે 1 બાય 1 આપણને ન્યૂ લાઇનની અંદર આઉટપુટ મળે. સો બ્રેક ટેગ ક્લોઝ કર્યા પછી હવે હું એને સેવ કરી લઈશ. નાવ પરફોર્મ ઇટ. રિફ્રેશ તો જો 1 બાય 1 મને ન્યૂ લાઇનમાં વેલ્યુ મળી જાય છે 500, 600 એન્ડ 700. હવે જે રીતે મેં તમને લેક્ચરમાં કહ્યું એમ કે પેરેન્થીસીસ યુઝ કરીએ છીએ કર્લી બ્રેસીસ એની જગ્યાએ તમે અહીંયા જે આપણે ફોર ઇચનો યુઝ કર્યો છે તો જોઈ લઈએ કે જુઓ પહેલાં ફીસ છે તો એની 500 એઝ અ મની તરીકે લેશે અને એને ઇકો સ્ટેટમેન્ટમાં લેશે એઝ અ 500. દેન ફરીથી ફોર ઇચ આવશે, ફરીથી સેકન્ડ કીમાં જશે તો સેકન્ડ કી શું છે સોનમ તો એની વેલ્યુ લેશે એઝ અ મની તરીકે 600. ફરીથી જશે ફોર ઇચમાં અને ત્યાં લાસ્ટમાં જે છે એની વેલ્યુ એઝ અ મની તરીકે કન્સિડર કરશે એટલે આપણને આઉટપુટની અંદર 500, 600 એન્ડ 700 એઝ અ ફીઝ એટલે કે એરેની વેલ્યુ કન્ડક્ટ થશે અને એટ અ રન ટાઈમે $sign money ઇઝ નથિંગ બટ અવર વેલ્યુ ઓફ ધ એરે નેમ એટલે કે જે એરે નેમની વેલ્યુ છે એને કન્સિડર કરશે અને રન ટાઈમે જોવા મળશે. હવે કર્લી બ્રેસીસ જે આપણે યુઝ કર્યા છે એની જગ્યાએ અહીંયા ફોર ઇચને એન્ડ કરવા માટે એન્ડ ફોર ઇચનો પણ આપણે યુઝ કરી શકીએ. સો અહીંયા હું શું કરી દઈશ એન્ડ ફોર ઇચ અને ફરીથી આપણે પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ તો જુઓ સેમ આઉટપુટ મળે છે અને લાસ્ટમાં સેમિકોલન. તો જે રીતે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કર્યું હવે નેક્સ્ટ અહીંયા જે પહેલાં મેં કર્લી બ્રેસીસ યુઝ કર્યા છે સેમ ટુ સેમ એ જ આપણે પાછા કરી દઈએ કર્લી બ્રેસીસ અને હવે અહીંયા હું કી વેલ્યુ જે આપણને છે રાહુલ અને વેલ્યુ 500 તો એને જે આપણે આઉટપુટની અંદર રાહુલની સામે જ એની એક્ઝેક્ટ વેલ્યુ જોઈતી હોય તો એના માટે હું અહીંયા ડિક્લેર કરી દઉં છું હવે $sign કી એન્ડ ધેન યુઝ ધ ઓપરેટર એન્ડ $sign money ડિક્લેર ઓફ ધ વેલ્યુ. તો હવે અહીંયા જે મેં કી લીધું છે તો એ કીમાં કન્સિડર કરશે ઓલ કી નેમ અને $sign money જે છે એમાં વેલ્યુ કરશે ઓલ ધ કી વેલ્યુ. હવે આપણે એને રિફ્રેશ કરીને જોઈ લઈએ. સો અહીંયા જે ઇકો સ્ટેટમેન્ટની અંદર આપણે જે એઝ અ મની આપ્યું છે ત્યાં કી વેલ્યુ કન્સિડર થવા માટે અહીંયા હું લઈ લઈશ કી ડોટ ઇન્ટુ ડબલ કોટેશનમાં સ્પેસ આપી દઉં એન્ડ $money અને લાસ્ટમાં બ્રેક. તો પહેલાં મને કી નેમ મળશે ઇન્ટુ ડબલ કોટેશનની જગ્યાએ સ્પેસ મળશે એટલે કે કી નેમ પછી સ્પેસ અને મનીની જગ્યાએ મને આવી જશે આઉટપુટમાં એની વેલ્યુ. તો હવે અહીંયા આઉટપુટ રન કરીએ તો જો આવી ગયું રાહુલ ઇઝ ઇક્વલ્સ ટુ 500 એટલે કે ઇક્વલ નથી મળ્યું પણ ત્યાં સ્પેસ મળી. પણ મારે સપોઝ ત્યાં રાહુલ ઇઝ ઇક્વલ્સ ટુ જોઈતું હોય તો હું અહીંયા જુઓ ડબલ કોટેશનમાં ઇક્વલ આપીને રન કરું તો જો રાહુલ ઇક્વલ 500, સોનમ ઇક્વલ 600 એન્ડ લાસ્ટમાં સુમિત ઇક્વલ 700 વેલ્યુ મળી જાય છે. અને આને પણ સેમ આપણે એન્ડ ફોર ઇચથી પણ આપણે
એન્ડ કરી શકીએ છીએ ફોર ઇચને અને રન કરાવીએ તો સેમ આઉટપુટ જ રહે છે. સો યુ કેન યુઝ ઓલ્સો એન્ડ ફોર ઇચ ઇન્સ્ટેડ ઓફ ધ કર્લી બ્રેસીસ, એટલે કે તમે કર્લી બ્રેસીસની જગ્યાએ આનો પણ યુઝ કરી શકો છો સ્ટેટમેન્ટ એઝ અ એન્ડ ફોર ઇચ અને લાસ્ટમાં સેમિકોલન. હવે આને કઈ રીતે રન થાય છે જોઈએ તો પહેલાં ફીઝનો જે એરે છે એ રાહુલને એઝ અ કી તરીકે કન્સિડર કરશે અને એની જે મની છે એને એઝ અ 500 તરીકે આપણને એટ અ રન ટાઈમે શો થશે. નેક્સ્ટ જે કીની અંદર આપણને કી નેમ મળે છે અને મનીની અંદર આપણને વેલ્યુ મળે છે તો પહેલાં આપણને રાહુલની 500 મળશે. સેમ ફરીથી નેક્સ્ટ પાછું લૂપ ફરશે, સોનમ એની આપણને 600 મળશે. So key name as a Sonam and $sign money as a value of Sonam. Then next ફરીથી આપણને સેમ એ જ પોઝિશનની અંદર કી અને મનીની વેલ્યુ કન્સિડર થઈને એટ અ રન ટાઈમે આવશે અને લાસ્ટમાં એ જ પ્રમાણે સુમિતનું એઝ અ કી નેમ આવશે અને 700 એઝ અ મની આવશે. તો જે આપણે ફોર ઇચની અંદર કન્સિડર કરીએ છીએ ઇન્ટુ બ્રેકેટની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ એને જ આપણે ઇકો સ્ટેટમેન્ટની અંદર પ્રિન્ટ કરાવડાવવાનું હોય છે. સો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ અબાઉટ અવર ફોર ઇચ યુઝિંગ associative array. So I hope you all are easily understand this topic from this video lecture, and if anyone have doubt then please comment on Google Classroom. Thank you. So let's start our practically perform. So I define ARR as a variable, otherwise array name, then given a keyword array, and here I given the value of array 10, 20 and into double quotation hello as a string. So here 10, 20 and hello are the values of variable as well as array as ARR. So using the printar function, so I write down the printar function for declare information of the variable at a runtime. So using print r into bracket initialize the array name. So here the array name as a ARR. So I bind the array using the printar function. So the printar function is used for the given information of the variable at a runtime. So here the variable value is a 10, 20 and hello. So now here this is the output of this practical performance with the printar function. So ARR means our array name. So array conduct 10 as a index value 0, 20 as a index value 1 and hello as a index value 2. So 0, 1 and 2 as a index value of the 10, 20 and hello. And these all are the value of variable as well as array ARR. So as we know in a video lecture we already discussed about the printar function in a theory base. So how to use the printar function and why we can use the printar function in a PHP language, because now the second define the R number and given the value 101 and second name. સપોઝ અહીંયા નેમ આપું છું એડમિન, ઇન ડબલ કોટેશનમાં એડમિન આપી દઉં છું. સો હિયર ધ આર નંબર એન્ડ નેમ is the same working as the index value by default automatically generated 0 and 1. So here the R number and name of the array you all are show the value of variable array. Here take a position index R0 as a 101, then index name as a admin. So R number and name is nothing but our index size of the variable value. So here the R number and name same working as the index value sizing a 0, 1, 2 numeric digit so and so. So here we already defined the R number and given the value of variable 101. So declare as these types of output. So
Here you can also use the customize index position size, and also used by default automatically assign. So in a previous video lecture we already discussed about the printer function. Why we use the printer function? Because the whenever accessing a element of the variable, then how to use the printer function in a PHP. And why we use the printer function in PHP? Because the printer function give the information of the variable at a runtime. So here declare a double r as a variable name as well as array name, and given a r number 101, name admin. This is a nothing but the value of variable a double r as well as our variable name array name. So this is the demo of printer function.